તો ભજન થઈ જઈ પણ પબ્લિક કેટલી આવી હતી? ઓહો અમાર ગમની આખી 12 ગમથી આવી હે વટ પડ્યો વટ. હવે રાજભા ઘેર જ નથી જતો. રાજભા અલ્યા તારી ઘેર તો દેખાતું નહીં. તારું વાંચેલું તો બ્યાગ છો યાર. રાજભા કોઈ છે નહીં બધું. અલા ડોહા એ ડોહા ઉઠા તમે ઘણા છે કારણ કાસે વેચી માર્યા અમે તો ગાડી આપણે જાવ નહીં. પેલા મોટર વાળા આયા ના આયા ફોન કર્યો રાતે બધું ઉજાગરામ હોઈ ગયો હતો. અત્યારે ઉઠીને મોટર ચાલુ કરવાની ભૂલી ગયો હતો. એટલે હું દૂધ ભરીને હમણાં આવ્યો સુધી ડેરી એક કામ કરશે. હવે આપણે પેલા ભજન તંજુ જતા હો જાવું તો પડશે. મંડળ વાળો આયા ના કૂતરા હોત નથી તો ખબર ને બગાડ છે પાછું. આપણે હટ જવું પડશે ન્યુ હાલ જવું હું હેડો જતા નહીં લગા પાછું બધું હા ગોઠવી હોય છે બધે આપે તો ચાલુ કર્યા પર તો ચેકે કઈ જાય છે. ઓટો મારતા હોય કે બધી મંડપ બગાડ છે. એ તો ઠીક છે પણ પેલા કાકો ભજન માં જોવા નાસ્તા તાજી મારા પપ્પા જો તો બજારમાં થઈ ગયા ભીખો ભીખો એ તો કેવા નાસે રાતના ભજન માં બૂમ પડાઈ જાય. ઓટો મારતા જાતા મંડપ બંડપ આવ્યા છોડાવવા પડું બધું વળે કરાવવા પડું વસ્તુ બધી કેમ સાચી વાત છે. ફટોફટ જવું પડશે અને ફોન કર્યો ફોન જે કરો આ નહીં જોવું પડશે કે જન બજારમાં કપ લેવા એટલે પેલા આપડા બિલ્લઈ ને બિલ્લઈ ઓ બિલ્લો સોર એ તો કેવો ભજન ગોય ખબર છે અને ભજન ગાય ઓન તો જાવ બબો સોરી કરે રાતના ભજન ગોય શું કરે શું ગાય આટલો સંદેશો મારા ગુરુજીને કહેજો. પણ અહીંયા ગુરુ કોણ છે? ચોરી કરી દીધો તો ગુરુ યાદ કરતા છે. શિક્ષા આલી બધી ચોરી કરી ના આમ તો મોણસ સારો પાછો આમ તો મોણસ લાખ રૂપિયાનો છે પણ આ શીશો ક્યાંથી આવું ચોરી કરવાનું? એટલે હવે એ ખબર નહીં પડતી. મોણસ કેવો ખબર છે? ભગવાન નો મોણસ પાછો આપડે ફોન માં ભણાવે ને આપણું કામ થઈ જાય એક ફોને હાજર થઈ જાવ પાછો. અને બીજું શું કહેતો ખબર ને પેલું શું કહેવાય થઈ તો પછી વાત એ તો આવે એટલે વાત બધી આપણે પેલા જે થઈને દાતા પાછો ઓઢો એ આ તો કઈ જોયે જ નહીં. એ તો આ તો લાડવા બડવા ઠોચા થઈ તો એટલે તો ખાવા આવે જ છે. ખાવા આવે છે પણ પૈસા ખાવા તો આવે પણ બરોબર છે ભજન ચાલુ છે એટલે એ નાસવા ડૂચ્યા હતા પાછા તો એ ચેવો જબરા નાસ્તા હતા. આ તું હમ કરો તમે આચુમાં કેવું શું ટ્રેક્ટર બેક્ટર આવશે ને તો તમારે એ તો હવે પાવડો મરાવા હોય મરી નાખવા બધું લાગે. પેલા મંડપ વાળા મંડપ વાળા હોય પેલા સફાઈ હોય એ ભજન જોઈને તો હુર ચડ્યું કે નાસ્તો એ બધા જેને આખી મંડળી જોવા બેસી ગઈ. ડાન્સર સારા છે પાછા વાત મંડપ બધા હોય પણ આમ સારું છે ના તો મન થયો મેનું આયોજન કર્યું છે રમેલ કરવી રમેલ એ તો એ રમેલ મોટું આયોજન કરું સાઉન્ડ બાઉન્ડ મોટું લગાવું છો આપણે ખૂબ મોટું સાઉન્ડ હતું કોણ સાઉન્ડ કોણ હતું? સાઉન્ડ આપડે ગોમનું જ છે તેવા વગાડતા હતા પાછા વગાડતા હતા. આપણે ગોમનું કયું ઉવે કયું એ જોયું આપણે ગોમનું જ છે નોમ તો હશે જ તો ઉવે એટલે આદત પડી એટલે હજુ ચલો ભજન મંડપ તમે કાર્પેટ બાર્પેટ તો લીધે રહી છે ભાઈ લાગે એટલે આદત છો યાર ફોન તો ભાઈ ફોન કરો કે સોરવા કેમ ના થાય હજુ તમે ફોન હજુ પછી લાગે બરાબર ભાઈ ફોન કરે નહીં ભાઈ ફોન કરો ભજન તો ખબર હતા પબ્લિક હારી આવી ને દાદા ઓમ કરજો તમારો અક્ષર સુખ શાંતિ પટી ગયું સારું કર્યું. લેવડો તાર હવે ફોન કરો પૂરો તાર આપણે ફોન કરો પૂરો પેલા આવરા એટલે કે પછી
કૂતરા બૂતરા આવશે તો ફાડી નાખશે પાછું. ઓવે. તો આમ તો જવાબદારી નહીં ને મંડપ ફોડવાની પછી. સાચી વાત છે. હલો એટલે રહી લે મંડપ વાળા તે માયા નહીં મંડપ ફોડવા ઓવે ફટોફટ આવો ને મંડપ ફાડી નાખશે કૂતરા પાસે રમણ ભમણ કરે છે હોય તો અમારે કૂતરા પાસે ખતરનાક છે. હા હા કેટલા રસ્તામાં છો હાર તો ફટોફટ આવી જાવ અમે હોય જ છે. એ સારું આવે રહે છે ભાઈ આવે ઓવે નતા એમ કહું છું કે આપણે ગામ વાળા શું દેખાતા નહીં પેલા ભરતજી નીચો છે એ નહીં આના એટલે ઊંઝા છે દીધો એ રાતના 4-5 વાગે ઊંઝા જ લાગે બાપડા એવું લાગે ને નહીં ફોન કરો બરાબર ફોન લે આવે હલો એટલે રા ભરતજી એટલે હુઈ ગયા શું સવારમાં વહેલા ઉઠ્યા નહીં લાગે મને તો લાગે ફટોફટ આવી ગયો મંદિર આવેલા અમે એ હારું આવો ફટોફટ એટલે બીજા ફોન કરો તો જાય બાર યાદ તો પેલા ઉઠીને જતા રાખ બારી આ મંડપ બધું ઓળે કરાવો તમે નાસ્તા તમે જોયા તમે હવારમાં તમે ના ના મંડપ વાળા ફોન કરો ફોન કર્યો પડો તો કર્યો ફોન તો કર્યો મેં ફોન આવે રસ્તા છોડવા આવે રહી મહેનત તો જગાડા પણ તમે ફોન ના કરવો પડે મારા કેમ આવીને હે આધી હું તો આવા જેલા રાતે 2 વાગે જાત છે પીના ખાલી એમ માં આવો ચા તો પીના જોડો જોડો તો બોલા ફોન કર્યો તમે મંડપ વાળા કર્યો તો આવે જોડો તો ના મકાવરા બેહો થોડા મંદિર આપણે મંદિર બેહો થોડા આવે તો દર્શન તો કરો બરાબર હવે દર્શન કરો અમે કરી રહ્યા હવાર માં તમે કરી ના તો જોડ તો ઓ દેહ ઓટલા ઉપર ઓટલા પર કેવો હા જો રાતે ભાઈ જીતો મોમ ભજન ભજન સુખ શાંતિ પટી ગઈ હા સુખ શાંતિ પટેલ બોલો સારે પગ તો દબર નાસ્તા તો પાછા ગોમના તાલમાં આવી જાત વગી પીખાઈ તો પેલા હુરમ પર કેવા નાસ્તા હતા ઓમ ફૂદડી ફરે ઓમ ફૂદડી ફરતા હતા એ વાત હા પેમાઈ તો પછી બજારમાં જ્યાં પરાતા બસમાં તમે ગાડી બગાડવા ઉપર ચડાયા હતા ગાડી બગડી છે તમારી ગાડી ને બોલેટ ઉપર પગ મેળવરાય કેમ ના મેળવરાય ખબર નહીં પડતી તો મજૂરી બેડા ખબર નહીં પડતી ચાલો હડો બધું સામાન વાળે કરીને જાત આપ હોજે તમારે ચાલે થોડી વાર પછી લાગો બરા પહેલા એકદમ ને પછી કોમ ચાલુ કરો હડો આવરા છે ભાઈ તો ચારના આવો છો મંડપ થોડો કૂતરો ફાડી લો છે મેં તો દેખ શું તો પણ રાજી ભેગું છોડીને તો આવતું પડી દે એ દાદા હા રાજ ભાઈ બેહો વેલા આયા તો વેલા દાવો કે તારે કોમ કરે તો મોડા ઉઠી પાછા એટલે તમે છોડી દો મંડપ છોડીને તો વાળે કરીને જો તો થોડુંક કીધું બગાડે ના ઓય એટલે અમે હવારમાં આયા ને ખબર પડી કે મને મંડપ છોડીને જાય છું એટલે અરે ઉઠતા જ નથી વેલા મજૂરી આમાં તાજલી પડે તાજ તો રહેવાનું પણ ધંધો કરવો પડે ઊંધી રે કોઈ મેળ નહીં આવે દોલત જ નહીં હોય ને સારી હડો કોમ લાગો બેઠા વગર હડો થોડવાનું ચાલુ કરો હવે થિયેટર ગાડી તમારા ઉપર તો
હેડો ચાલુ કરો હેડો. અમારે ફોન છે, ઘેર ફોન છે કે તમે છોડી જાઓ ફટાફટ મંડપ. એટલે આ તું શું? તમે મારે હાસી રહેવું પડશે. તમે એમને કોમ નહીં કરો. ફટાફટ છોડો એટલે અમે છૂટા છે ને તમે છૂટા થો અહીંથી. ઓય દોડો. દોડો તમે. ચલો અમે થોડો પેલા આગળ પેલા ચાલુ કરો હેડો, છોડો હેડો. મોડા આવો તો એટલે ખબર પડતી નહીં. પેલા લગાવો હેડો. છોડે એમ છે તો ખબર પડતી નહીં. ઓછું લાગતી નહીં. ઊંઘ ઉડી નહીં લાગતી. પૂરો વાગે ચા પીધી પીધી નહીં પીધી અત્યારમાં. ચા નથી પાઈ હતી. ચા નહીં પાઈ પાછી. ઓવે કોને શું કરવું? આ માથે પડ્યું મારે હજુ કોમ નહીં કરતો લગાય પાઇપ લગાય બાકી લગાડ પાછા કોઈ. હા પૂરું પૂરું નવા ઘર ધરની પેલા લગા એટલે જુઓ ક્યાં કરી પણ પૂછું હા આપણે હિસાબ ની વાત નહીં કરે. અને થોડીક રહેવા જો ધ્યાન છે કોઈ થોડું ધ્યાન છે કે ધ્યાનવાનું હોય બધું તો નકર ના આવે અડધું છોડીને પેલું મિલિંગ જતા રહે વળી વધ ના આવે તો આપણે છૂટા નહીં છૂટા બોલી રે ચાલ હા પણ એને આવા મત દે કેવા બધું તો આવું લાગે કરવા આયા એ અમાર મજૂરી ની મત પેલા ગદ ઉડી નહીં ગદ ઉડી નહીં પણ તમે કિનારે લઈને આવો ને આખા દાડા ડોલજી હાલતા તારી 10 વાળી મજૂરી હવે શું કરું? લાસાઈ રીતે હોય એની મજૂરિયા મળતા નહીં ને વયન રાખવા પડે મારે. એટલે સડકીલા તને કેટલી વાર કહેવાનું એ તું ચમ ઊભું થઈ થોડું આગળ રાઈટ. કોઈ કોમના નહીં મજૂરી તમારે જેટલું હર રાખવી પડે મજૂરીને અને આ તો હાથે માથે જ છે તમારે કોમ નહીં કરતો એ તું બોમ્બ બોલ્યા વગર કોમ કઈ સોચવાનું? પેલી બસ જાય લઈ જા ભાઈ ભાઈ. કોમ કરતી નહીં કોઈ કોમ કરતી નહીં આજે મારા પણ પેલા ફેરે તે લગાડ્યું તારે મેં કોઈ નતું કીધું અને તારો કેડે ઠોવા જેટલી કહેતા આપણે જેટલી કહેતા વાડો ગયા મજૂરી અહીંયા ને ક્લાસ બોલાવજો લે મારે છે આ મજૂરી તો મારે ખાઈ પી જેડી પડી એટલે તું હમું નહીં રહેતું. એ તો હું શું કરું વસવસ ઉભા રહી તો કોઈ ના કીધું તને ખબર નહીં પડતી? આ પેલા બધા ઉભા થી પેલા મેન હીરે માણસ થી તું જઈને છોડી દે હીરે પાસે છે નહીં. આપણા મદદના પૈસા ન્યા લઈ જો તું હમો રે તને તારી મજૂરી ઉભી રહે પાછી તું મત છોડી આપણે નહીં પડતી. મંડપ બોચો હે હા મજૂરી તો મળે પણ તું છોડી થી તું આવે પછી દવાખાને થાપ છે મારી પણ એ બસમાં ઉભા હું કરું થાપે મારે તું છોડી તો ખબર નહીં પડતી. હેડ થોડું કુમ હેડ હેડ. ચાલ આજે તમે કે હુયા હતા એટલે આ ચેડી કેડ ભાજી નો છે મારી એમ ઠોવા નહીં, મારે ના, કોઈને તો પણ આમ આ છે નહીં લે બસ હે દી તમે એને થોડુંક છે ને થોડુંક ખમી લ્યો હવે. તો લે ચાબા પાવો પછી લાવો મજૂરી લે મજૂરી તમે જા નહીં આરા લાવો આવા ના કમા કોણ લગાડી આપો એ તું કામ કરી દે લે તને કાયા ખુશી નો થી મન પણ એમ ને જો ઊંઘ ના ઉડી તો કે મોઢું ધોઈને આવ્યો બાકી પેલો અરે મને તો ધંધો બંધ કરાવરા છે. હા મજૂરી જાય ટિકિટ તો ખાયા હતી. એ તો ધોઈ નહીં તું કામ કર હેડ. હલકાર લગાડી ને હલકાર ભાજી નાખી હું એનો એ શાંતિ રાખો એ આ એકલો મજૂરો દેવો હો તમારે માથે પડ્યો મારે હાર્યો તો તમે ચલ્યો આજે ચલી આલો આદરી હાડી દોઢી આલે છે પણ તો હવે એને વેત કરવો પડશે એનો. એટલે હળી દોઢી એટલે શું આ દવાખાનું કરો ને એના પૈસા કાપી નાખજો પાછા હું દવાખાનું બતાવું અરે પણ હળી દોઢી એટલે શું લે હળી દોઢી એ કેટલા પૈસા થાય વળી તો થોય અમાર પાછામાં આવે ઈ તો હાડી દોઢી. આમ કેટલા થતા છે કેટલા થતા છે એક પેલી નોટ આવે એરી ઓમ લોબી થાય પછી એરી વાસમાં કાપી નોટ લોબી થાય? હા હા નોટ લોબી થાય એટલે આ એક ગોડું જ છે ગોડો હડો એવી નોટ કાપડ પકડાય ને હા ભાઈ એટલે ઉતર હા હા ઈ કુંભ છોડો કારીગર અમાર કારીગર આવો આવો હલકા ફટાફટ એમાં બરાબર ઓળે કરી ઘેર જા પાસે એટલે વાંચી પકડ કે તને ખબર તું કેટલી વાર સમજાવે તો રેઠા ગુનેગાર છો પર હતી વાંચી પકડ તમે 400 રૂપિયા ચાલો ચાલ આખા દાડાની કોઈ કેટલા ઓછા છે તમારે? મારા મંડપમાં મજૂરી આપો ના ચલાવો. જો તમે મારો હા. ઘર ધણીયા મારે થોડા ને
એટલે કાંઈ નહીં, શાંતિ થાય થોડી આમ અહીંયા ને કાંઈ સોડા વરાય ના આવી ગઈ. તો મેં આશી કઈ પડી અરે ઊંધું જો પકડે એ આશી કઈ નથી. એટલે હામું પકડ. લે મારા માથે પડ્યો છે, શું કરવું આનું? મને હવે સોરી કહેતો બોલા રાહુલને બોલાતા હો કેમ મારે મંડપનું કામ નહીં કરું બોલાતા હો રાહુલ નહીં રહ્યું તો નહીં છોડો કેમ એમ ભાઈ રાહુલ મારે મંડપનું કામ નહીં કરું તાર કરવું કામ મંડપનું મને તો શેઠે મારી ઘર ધને મારે છે તો હું તો હેડ્યો ઘરે હવે તમે એકલો જ પડશે આપણે હા લખા ઘરે તો શેઠ સો રાખતો હોય સબ બોલતા આપણે પૈસા ની પડી છે હું તો ઘરે જ હવે ચમ મને તો શેઠે મારી ઘર ધને મારે માર ખાવા આપણે આવે ના હોય 4 લાખ 4 ઉપડી આવું હમણાં હું ખાલી મેં હજુ સુધી પાઇપ લગાડી કે પેલા ઘર ધણી એટલે મને થાપ મારી શેઠે મને બોલાવતો શેઠ ચમણા જાતા તે તો હમણાં તો સીધી જ ગયા શેઠ દોડો તાર ઘેર જતા રહે. આપણે ઘરડો નહીં છોડો જ નહીં મંડે કરજો ચાડે લે ઘરે જાઓ શું છે શેઠ વાંધો બધા મારે છે પણ હું શીખડા જ નહીં પણ કોમ્બાચી પડી છે હવે તને મારવા દીધું શેઠે મારે તમે મારો ને પછી ઘર ધણી મારે એવું થોડું છે, માર ખાવા અમે આવે તાર મજૂરીના પૈસા પટી જોય ને તું આય ફટાફટ આવું મત કરી એવું નહીં મજૂરીમાં એવું નહીં મજૂરી મારે એવું નહીં ગમે એડકી છોડો જ નહીં મંડે બધો અમારો પણ મારે શેઠ બોલે એમ પણ મારે આટલી કોઈ હાડી દોડી આલો છો ભણી નહીં હાલતા હડો લે ઘરે. એ આવું મસ્તી કરો લે એ હવે ને કહો હવે તો હવે મુક કહું કરતણી નડો ઘર ધણી કહો એ કરતણી મુક કહું શું લે આ તમે થોડી ના બધા પણ એમ નહીં એને પાઇપ ચી લગાડી મને કેડે મારે બતાવવું પડશે મારે બીજું કોઈ ભાઈ બીજું કોઈ નહીં વસ્તુનો આ તો જો આ તો વધારે લાગી જાય આ પગમ તો શું થાય એને ના ધોવું પડે ધોઈને તો હેડવું પડે મંડપનું કામ ચાલુ હતું મેં છે ને પૂરે વરાય. કેવું પડે કે હું પાઇપ લઈને આવું છું કે સાઈડમાં એમ તો કેવું પડે અમે ઠાકોરને બેઈ તો થઈ તારા માટે થયો ભોય છે ના કીધું તમને કોઈ કહેતા નહીં શેઠ જ ગોળા જેવા છે શેઠી તમે કોઈ કીધું જ નહીં એ તમે આવજો રા હવે શેઠનું મોં શેઠ કોઈ અમને હાડી દોડ છે ને એમાં આમ બાપડા લડો ઈ તો હવે અમને મારો હડો તમે આવો રાવ શેઠનું મોં રાખડો સોડાંગલે અમારા પાસે આવું કોઈ કોમ છે કે અમારે તો ઘર નહીં જવરા મારી ના એ મુક કહું તો હું સમજાવું તો લડો જલ્દી પણ અમારો ફોર્મ છે છોડી ને સમય ભાઈ આ છોડી દો કે તમે ને અમારે પછી જવાનું છે બીજું કોમ છે અમારે નથી હોય બેહી જવાનું સેમ ઠીક છે મજૂરી માતા ને લોયન લાસારી માર રહેવું પડે છે આ તો ફટફટ છોડાવો અમે કોઈ નહીં કરો છોડા તો તમે સુખ શાંતિ જઈને તો બેહી જો બેહી જાવ ના ભાઈ અમે ઓલી મકા બેહો તમે ખોલાવો છો તમે બેહી તો નેક્સ્ટ પાસ આવે ના અમે સાઈડ બેઠા હડો તમે બેહી જાવ હારોડો જાજો અચ્છા ભાઈના મજૂરી તો કોઈ કરે એમ હેડો આપણે કોમ આપણે મોડું થાય ઘેર જવાનું ખબર આપણે જવાનું આપણે હડો તો ટેકો કરાવવાના કા તો કોઈ નહીં કરે ટેકો કરાવવો પડશે હેડો હેડો આ એક લઈ આ લાવે છે આ સિલિંગ લોરી લાવ મારા મોજીલા મજૂર કોઈ નાસી છે લે મોજીલા મજૂર વાહ 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 લે મોડ થાય છે લે એ મોડ થાય છોડી રા અલા બંધ કરો લે ધણી થઈ ના સાડે થી ભેગા રહી અલ્યા સોળ જુઓ વાગે છે એટલે મોડું થાય છે લે તમે ખબર નહીં પડતી તમને અમારે મોડું થાય અમે કોમ કરાવવા આવ્યા અમે ટેકો કરાવવા આવ્યા બીજી પડ્યા તમે ભેગા અલ્યા આવું વાગતું હોય આપણે લાસે ના આ તો અમાર મોજીલા મજૂર છે બધા પણ તમે કેમ ભેગા આવ્યા નાસવા શેઠ શેઠ શું વાગતું તું શેઠ મારો વળી નાટક કર્યો વળી નાટક કર્યો શું વાગતું તું તું કાય નો બગાડાવા આવ્યો નસાડો બગાડવા ટેમ બગાડવા આવ્યો છે રાણું છે મનડો કુકની વાત મસી અરે મારે કોમ કરવા જાય છે ને તે ગાયન વગાડી નાસે પડાવે મારે મોડ થાય કોમ કરો અમારે મોડ થાય એટલે હટતું ફટફટ પેલા ઉપર હટતું એટલો ગાડી બેઠા લાગે આપણે કોમ થઈ ગયું બધું કેટલા પૈસા લઈને
ભરાઈ ગયો ડાળો હવે આ પ્રમાણ પડી ગયું બધું? હા થઈ ગયું ભરાઈ ગયું બધું તો વાતું રહેતી નહીં ને? હા બસ હેડવું જ છે. હા રોડો તો તા શેઠની મેલો પછી હા શેઠ વળી જાય આટલા બેઠા છે. આ બેટા તો મેલો હોય શેર કોમ થઈ ગયું ભરાઈ ગઈ ગાડી ભરાઈ ગઈ કોઈ સામાન બાકી નહીં ના રહ્યો? ના કોઈ બાકી નહીં મસ્તી જ કરતા પણ કોમ ઉતાવળ કરી તમે હો. થઈ ગયું કામ કોમ તો થઈ ગયો હેડો તારે હવે પૈસા લેવો પડશે ને તો કોમ કર્યું છે ને આપણે તમારા હાથ લોકો કાલવા પડે તમને દુખાડી દોડી હાલવા પડશે ને મારે ઘડી એ હરમન દાદા હવે લાવાના પૈસા તમે ચાલુ હોય રો હા તો પાણી તો લે આલે ઓમ ના, તમે ઓય બેહો મન જાજો શાંતિ છે ફટાફટ આપણે નવરા થઈ ગયા હવે ને. ગાડી ભરાઈ દીધા હવે હિસાબ પટાય તો સારું હતું કેટલા લેવાના છે તમારે? સાડા પોચ તાર જેવું થાય એટલા ભજન નો એટલા બધા ના હોય ગયા. પણ લ્યા ગાડી આવે 2 વખત ભાડું ને મજૂરી ને બધું ચો પહોંચ્યું છે હાલ બધું તમારું ને મારું ને 4000 રાખો બરોબર. એ એટલું તો ના પાલવે મન લ્યા એટલે ભજન નું ના ના 2500 જ હાલો, વધારે નહીં હાલવા. 2500 બરોબર લ્યા તમે ગાડી ને ભાડા હાલ તો સસ્તો થઈ ગયો હતી પણ એમ પણ આ મંદિરનું છે લે. સારી મંદિર નું વાત હાસી પણ મજૂરી લે કેટલી મજૂરી થઈ ગઈ અમારે હે ને, કેટલી બીજા મજૂરી મહિનામાં અમારે હે ને, બીજા મહિનામાં રસમ કરવાની છે કે એટલે વળી હાલ છે તમારો order. મોટો હાલ છે. હવે સમજીને આલો કે તમે આમ ચમ કરો છો લ્યા કેટલા હાલ છે ભાઈ? પેલા કહી દે. કે ભાઈ કેટલા હાલ છે ખબર? 4500 કે છે? 4500 ના 3000 હાલ નહીં 3000 હાલ તમે ચિંતામાં મૂકો ના તો છે ભાઈ હા 3000 રાખો તો 1 2 3 4 5 6 3000 અલ્યા તમે શરમમાં નાખો છો ગાડી ભાડું હાલ દૂર લ્યો. અલ્યા તમે પૈસા એક લાખ આલ્યું લ્યા. સાડા પાંચ છો આ રેડીથી પોહાય તો તમે. જોઈ. એ તો વળી ઓર્ડર આવે એટલે લેતું વધારે ઓય અને તમારે મંડપનું નામ બોલતું મંડપ છે જય જોગમાં મંડપ રસોણા સારું તો અમે વળી રમેલમાં મોટો ઓર્ડર કરવાનો છે 25 તારીખની રમેલ છે મોટી અમારે નહીં પેલા મહિનામાં આપણે હોય તમારો ઓર્ડર આવી જાય યાર પણ આવું ના કરતા હો એના પર તમે પહેલથી નક્કી કરજો પૂરું પણ અમે હવે પહેલથી નક્કી કરશે આખરે તો હવે જેમ છું એમ જોડે તો રમી આવે નવરા છે. હવે નવરા છે અમે મંગાવવા જવાનું છે બહાર જવાનું. જોડે તો આવજો સારું આવજો. ચલો, આપણે નીકળી જાવ. આપણે હેડજો તો આપણે સુખ શાંતિ અસર પડશે ને સારું કર્યું. સુખ શાંતિ બધું પટી ગયું. બીજા બધા ક્લિયર થઈ ગયું. બરોબર છે. હવે રેડી